જય શ્રી કૃષ્ણ મિત્રો વર્ષા ઋતુનું આગમન થતાં જ વૈષ્ણવ મંદિરોમાં એક અનોખી ભક્તિ રસમય પરંપરાનો પ્રારંભ થાય છે અને તે છે હિંડોળાનો ઉત્સવ, જેને ઝૂલણ મહોત્સવ પણ કહેવાય છે. અને આ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ શ્રી રાધાકૃષ્ણ પ્રત્યેના પ્રેમ, સમર્પણ અને ભક્તિની જીવંત અભિવ્યક્તિ છે. આપણી હિન્દુ સંસ્કૃતિમાં અનેક પર્વો અને ઉત્સવો ઉજવવામાં આવે છે. તેમાંનો એક પવિત્ર અને મનોહર ઉત્સવ છે હિંડોળાનો ઉત્સવ. શાસ્ત્રો અને વૈષ્ણવ પરંપરા અનુસાર લગભગ 5000 વર્ષ પહેલાં વૃંદાવનની કુંજ ગલીઓમાં ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણને પુષ્પોથી સુશોભિત હિંડોળામાં પ્રેમપૂર્વક ઝુલાવ્યા હતા. અને એ દિવ્ય લીલાની સ્મૃતિને ચિરંજીવ રાખવા આજે પણ સર્વ વૈષ્ણવ મંદિરોમાં હિંડોળા ઉત્સવ ભવ્ય રીતે ઉજવાય છે. વૈષ્ણવ પરંપરામાં સામાન્ય રીતે આ ઉત્સવ અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી ઉજવાય છે, જ્યારે રાધાવલ્લભ મંદિરોમાં શ્રાવણ સુદ ત્રીજથી શ્રાવણ સુદ પૂર્ણિમા સુધી પ્રિયતમ શ્રી રાધાવલ્લભ લાલના ભવ્ય ઝૂલનોત્સવનું આયોજન થાય છે, જેમાં દરરોજ અલગ અલગ મનોરથો અનુસાર હિંડોળાનું અદ્ભુત શણગાર કરવામાં આવે છે. અને કેમ કે કેટલાક સ્થળોએ અષાઢ માસના કૃષ્ણ પક્ષની દ્વિતીયાથી શ્રાવણ કૃષ્ણ પક્ષની દ્વિતીયા સુધી આ હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવે છે. અને અષાઢ માસના કૃષ્ણ પક્ષની દ્વિતીયાથી 30 જુલાઈ ગુરુવારે આવી રહી હોવાથી હિંડોળા ઉત્સવ આ વખતે 30 જુલાઈથી શરૂ થશે અને 29 ઓગસ્ટ શનિવારે શ્રાવણ કૃષ્ણ દ્વિતીયાના દિવસે પૂર્ણ થઈ જશે. અને કેટલાક મંદિરોમાં 23 ઓગસ્ટ રવિવારે શ્રાવણ શુક્લ પક્ષની એકાદશીથી હિંડોળા પ્રારંભ થશે, જે 28 ઓગસ્ટ શુક્રવારની પૂર્ણિમા સુધી આ ઉત્સવ ભક્તિભાવથી મનાવવામાં આવશે. આ સમગ્ર સમયગાળા દરમિયાન દરરોજ હિંડોળાને અલગ અલગ વિષય અનુસાર શણગારવામાં આવે છે. ક્યાંક પુષ્પોથી, ક્યાંક ફળોથી, ક્યાંક શાકભાજીઓથી, તો ક્યાંક વિવિધ કલાત્મક સજાવટ દ્વારા ભગવાનના હિંડોળાને અદ્ભુત સ્વરૂપ આપવામાં આવે છે. ખાસ કરીને રક્ષાબંધનના દિવસે રાખડીઓથી શણગારેલા હિંડોળા ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બને છે. શ્રી રાધા માધવને મનોહર વસ્ત્રો અને દિવ્ય આભૂષણોથી અલંકૃત કરીને પુષ્પોથી સજાવેલા હિંડોળામાં બિરાજમાન કરવામાં આવે છે. મંદિર પ્રાંગણને રંગબેરંગી ફૂલો, તોરણો અને પ્રકાશથી ભવ્ય રીતે સજાવાય છે. ત્યારબાદ ભક્તો હરિનામ સંકીર્તન, ભજન અને કીર્તન સાથે ભગવાનની વિશેષ આરતી કરે છે. આરતી પૂર્ણ થયા પછી દરેક ભક્તને ભગવાનને પોતાના હાથે હિંડોળા ઝુલાવવાનું સૌભાગ્ય મળે છે. અને એવી માન્યતા છે કે ભક્તિપૂર્વક ભગવાનને હિંડોળા ઝુલાવનાર ભક્ત પર શ્રી રાધા કૃષ્ણની વિશેષ કૃપા વરસે છે અને જીવનમાં સુખ, શાંતિ અને આધ્યાત્મિક આનંદની પ્રાપ્તિ થાય છે. મિત્રો, કહેવાય છે કે જે ભક્ત હિંડોળામાં બિરાજેલા હરિના દિવ્ય દર્શન કરે છે અને પ્રેમપૂર્વક ભગવાનને હિંડોળા ઝુલાવે છે, તેને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. કારણ કે આ માત્ર હિંડોળા જ નથી, પરંતુ ભગવાનની નિત્ય દિવ્ય લીલાનું સ્મરણ છે. આથી જ વરસાદ ઋતુના પવિત્ર વાતાવરણમાં સાંજ પડતા જ મંદિરોમાં ઘંટનાદ ગુંજે છે. ભક્તો આતુરતાથી રેશમી દોરી હાથમાં લઈને ભગવાનને હિંડોળો ઝુલાવવા માટે રાહ જુએ છે. ને આરતી બાદ ભક્તિભાવથી હિંડોળાના પદો ગવાય છે. મૃદંગ, મંજીરા અને હરિનામ સંકીર્તનથી સમગ્ર મંદિર પ્રાંગણ ભક્તિમય બની જાય છે. અને મિત્રો, ભક્તિનું રહસ્ય પણ અદ્ભુત છે. બહારથી તો એવું લાગે છે કે ભક્ત ભગવાનને હિંડોળા ઝુલાવી રહ્યો છે, પરંતુ હકીકતમાં ભગવાન ભક્તના હૃદયને ભક્તિના હિંડોળે ઝુલાવી રહ્યા છે. હિંડોળાની દોરી પકડીને ભગવાનને ઝુલાવે છે ત્યારે મનના બધા સંકલ્પ વિકલ્પ શાંત થઈ જાય છે અને હૃદયમાં દિવ્ય શાંતિ અને પરમ આનંદની અનુભૂતિ થાય છે. સંતો કહે છે ને કે ભક્ત પોતાના હાથે હિંડોળા બનાવે છે, તેને પ્રેમથી શણગારે છે અને તેમાં પોતાનું હૃદય અર્પણ કરે છે. ભગવાનને હિંડોળામાં બિરાજમાન કરીને જ્યારે ભક્ત તેમને પ્રેમથી ઝુલાવે છે, ત્યારે એક ક્ષણ ભક્ત અને ભગવાન વચ્ચેના પ્રેમનો સંબંધ વધુ ગાઢ બનાવી દે છે. આ પ્રકારે આ પવિત્ર ઉત્સવ આપણને શીખવે છે કે ભગવાન સાથેનો સંબંધ માત્ર પૂજા સુધી સીમિત નથી હોતો. તેઓ આપણા પોતાના છે. તેમને જમાડવાના, સુડાવવાના, શણગારવાના અને પ્રેમથી હિંડોળે ઝુલાવવાના, આ સાચી ભક્તિ છે. તો આવો આ પાવન હિંડોળા ઉત્સવમાં આપણે પણ શ્રી રાધા કૃષ્ણને પ્રેમપૂર્વક હિંડોળે ઝુલાવીએ, તેમના દિવ્ય લીલાનું સ્મરણ કરીએ અને તેમના આશીર્વાદથી જીવનને ધન્ય બનાવીએ. આથી જો મિત્રો, તમારા નજીકના કોઈ મંદિર ખાતે હિંડોળા મહોત્સવનું આયોજન થતું હોય તો જરૂર દર્શન કરવા જજો અને ભગવાનને પ્રેમપૂર્વક હિંડોળો ઝુલાવી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરજો. મિત્રો, આપ સૌને પાવન હિંડોળા ઉત્સવની હાર્દિક શુભકામનાઓ. બોલો શ્રી રાધે કૃષ્ણ. તો મિત્રો, આ હતું હિંડોળા મહોત્સવનું મહાત્મ્ય ને અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે. જો તમને આ માહિતી થોડી પણ સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને તમારા મિત્ર અને પરિવાર સાથે પણ આ વિડીયો શેર કરજો, જેથી કરી તેઓ પણ હિંડોળા મહોત્સવમાં ભાગ લઈને પુણ્યફળની પ્રાપ્તિ કરી શકે. અને આવા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી રાખજો.
ને ચાલો આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ સાથે ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ.